જિંદગી પતી જાય, જિંદગી પતી જાય. અરે મંગા, મંગા, ઓય મર. મરી જો કે મરી જો. મહિના તું તો મારવા બેઠો કોમ તો જઈને આયા. અલ્યા આપણા ડોક્ટર જોડે 2 ઇન્જેક્શન લઈને આવ્યો. પૈસા વાળા તું આપી દેજે. અંજીસર લઈને આવ્યા વળી. ઓવા એટલે હાથી જેવું શરીર તમારે તમને થાય બે દાડે. અરે આવા તો ઉંમર થઈ. ઉંમર થઈ રીતે ગોળ ગોતી આવ જાય તો કર મોહણીયમ. આવડો મોટો કર્યો તને તો તું તો હવે ભયમાં ગાલે આવા. તાન ચોકને ગાલું તાન ભાઈ. ઓવા તું તો નહીં સેવા કરે. પોકાડ દે ઉપર. તું પેલા ડોક્ટર ના જઈને પૈસા આલી આવજે. કયો ડોક્ટર વળી હા. આમાં બાજુના ગામ વાળો એને બાકી દવા આલી હે બિચારા એને ભગવાન સારું કરે. હું તો ચો પૈસા નહીં આલવાનો. પણ તો નોકરી કરી હું મરી જાઉં ને તમે વળી દવાખાન ફરફર કરું તમારા. અલ્યા ભરવા પડે લે. હવે તો ઉંમર થઈ મારી લ્યા. હું તો ચોય ફરવા નહીં. કેટલા રૂપિયા? 500 રૂપિયા આલવા નહીં. 500 રૂપિયા. ઓય વળી 300 રૂપિયા આખો દાડો કૂટાઈને તમે વળી 500 રૂપિયા દવા લઈને આયા. તો લાવ તો ખરા કે યાર હવે તો ઉંમર થઈ યાર બીમાર પડે હું તો હવે. એના કરી માં તો ડોક્ટર હું તો કહું એક અંજીસર આવતો તો મરી જ જાય વાથી. હા તું તો મારવા જ બેઠો ને. જા શીરો બીરો બંને મને. શીરો ઓ થોડો હાથો થવું. પૈસા લાવો શીરો ખાવા દો. પૈસા લે ચોકામાં નહીં જતો તું. એટલે ઘરમાં ચો શીરો લોટ બોટ પડ્યો કેમ એટલે હું બનાવ શીરો તમને બનાવીને આલું. તું તો ના હોય તો સારું હતું. એના કરતા ભગવાને 2 આલ્યા તો સારું હતું. એ સારું તું તમે લઈ લીધા તો સારું તું લેતા. તું તો એક તો ખોટો પાછો બીજો સારો હોય તો મને સાચો હોત. પણ તું ચોહી આવ્યો બીજો ખોટો જ પાકો દે તું. ઓ તું ભમણારો ચોહી આવ્યો હી. વળી શીરો ખાવો લ્યો પણ અમે વળી હારી સાસ નહીં બાળતા અને વળી અમને વળી શીરો ખાવો. તું બનાય. હવે હું થોડો સાજો થઉં પણ હું મજૂરી જાતે કરીને ખાય જા. એ પણ શીરો ચો યાર. તને તો ઘર સુધી બી બની આલ્યું. તે ઘર તમે બનાવ્યું હો? એ ખાલી આગળ એક કોયડી હતી ને આગળ તો મેં બનાવ્યું બધું. તો બનાવવું પડે. હવે હું કરી તાણ શેડ ને પત્ર નો મેં માર્યો બધો. તે શેડ બનાવ્યું તું હું નવાઈ કરી. તને આવડો મોટો નહીં કર્યું મેં. એટલે હવે રાતના દારો 12 મહિના નોકરી કરું ખબર હે. તમને હાથમાં ઉછળી મોટા કરીએ તમે બધા ભોય ફેંકી મારો. લે હમણાં અમારી સેવા કરો. તે પણ નાખી ગયા હતા ગટરમાં. ગટરમાં નાખો જન્મ હતા. ખાલી કોડા આવડા મોટા કર્યા. તાણ તું બનાવવાનું કર. ખાવાનું જા હેડ. હવે શીરો ને બધું બનાવ. ભૂખ લાગી. પૈસા જ નહીં બનાવું. તું ઘરમાં ગોત હસી ચોક. પછી તિજોરીમાં પડ્યા તમારા પૈસા. અલે આટલા બધા પૈસા હતા તો નાશાતી. એક ગોય મેલી હોય તો તમે બધું ફૂંચી ખાઈ ગયા હો. એટલે મજૂરી કરી મેં કેટલું ભેગું કર્યું તું. એટલે મને આલ્યું મજૂરી કરી તું બધું વાપરી ખાઈ ગયો. તમારા ભાઈને આલ્યું હોય. કોને આલ્યું મેં? તમારા ભાઈને આલ્યું હોય. એટલે એ તો જાતે કમાણો હોય ને જાતે કમાણો હોય. એ ચેવી એમના ઘર ગાડીઓ ને તમારા ઘર સારું બાય કે હા. તે એના છોકરા જેવી મજૂરી કરી અને ઘરમાં આલી. તું તો ઉડાર કરી. તને ખબર પડે નહીં પડતી. હવે બાપની તો ઉંમર થઈ. હવે જતા રહો કે ઉંમર થઈ હોય હું કરું દાન. અલ્યા જતા રહે ને તાર ઊંધા પડી રોહો લે. સાચું કહું તું જા બનાવવાનું કર. કદી ના રહું. અત્યારે તો સેવા કર. જે થાય ઉભો થા. સેવા કરું. સેવા કરી દઉં બિહાલ. મહિના છે ખૂબ બુઆ મરી જતો એથી. તું બનાવી લે જા. પણ ચોથી લાવ કાકા. તો મેલામ તું કોક ના ઓછી લઈ આય. મેલા મને તો કોઈ ના હાલે. તું જા લે. તારે જવું પડશે. હું તો નહીં હાડે દો. મેલા માવા કોણ હાલશે મને તો? પેલા ગટુભાઈ જોડી જા. કોક આલે તો લેતા ઓછી ના. ગટુભાઈ છે ઓ પેલા ઘરમાં મને તપાસવા દો બધું. હા જા હે જલ્દી. તમારે જેડો આ મેલો હોય. કહું ભગવાન મારો બહુ મહાના હુઈ જવાનું હોય તો ઊંઘી જઈશ હવે. કેવી ના હુઈ જવાનું? હા હવારે શિવપુર ભેગા. તું તો શિવપુર ગાંઠો બેઠો જા. તું ન હોય જા. એકલો ઉપાડી જઈને બારી કૂટો યા. મારો ભગવાન કરે. તને તો તારા જેવા છોકરા તને હાલ. મને તો ના હાલ. પણ હું જ નહીં. મારા લ્યો તો હું તો હવે તો ભણાવવા રહેવાનો હું. જા ખબર તમે જતા રહેવાના હો. સારું જા. માથે પડ્યો. છોકરા હવે તો ચેવા પાક્યું કોઈ ખબર નહીં. આ તો હું સારું ને બીજા ડોફાન તો હું હાલો દશા થાય બિચારાની. ગટુભા ઘેર હતો ને અમને મારા કાકા વળી શીરો ખાવો હોય. અમે વળી બટાકા પાડતા અમને વળી શીરો ખાવો હોય. એટલે ગટુભા શું કરો મારો વાંધો? પંખો સાફ કરતો પંખો સાફ કરતા હતા. ઓછી પણ બહુ વળી ગરમી આવી હવે ને. ગરમી ચીવી આવે. 200 રૂપિયા બાકી ગયા. 200 રૂપિયા? 500 રૂપિયા હતા ને કરિયાણું કા લાવી દીધું મેં. 500 રૂપિયા તો તમે કરિયાણું લાવી દીધું. હા
300 રૂપિયાનું એટલે 12 રૂપિયા વધારે તેલ લાવવાનું આજે. હજી તેલ લાવવાનું પાછું. હા. લે હાલો કે મારા અને કાકો બહુ તંગી બીમાર એ હે. મારે. હાચું કા? મારા કાકો બહુ બીમાર હે. પણ પૈસા એમને ની વળી શીરો ખાવો હે. અત્યારે જીરો ખાવો ઓવા. તે ખબર હે? પૈસા નહીં જોડી લાઈન ખવડાવું. તે કમાઈને ખવડાવવું પડે માજુ હું માંગવાનું નોકરી તો જાઉં તે મારે ઉપર કેટલો બધો થયો હે કે. શીરો થયો. એટલે અહીંયા લાખ રૂપિયા તો ઉપાડે ખાલી. હાય હાય તાણ હું ઘરે આગળ કેવું સુધાર્યું હે. તેમ નહીં નોકરી કરતા તું પણ લે કરી દઉં મારા કાકો મંગાય કરે કયો. તું તાર કાકો મંગાય કરા તાણ પછી હવે તારે બીમાર તારા પડે સાઈડની મજૂરી કરવી પડે સાઈડમાં મજૂરી છે કે દારૂ ચોથી પડે યાર. તાણ હું ઘેર રહું આ તો ઘેર રહું રવિવાર છે. મારે તો પૈસા જ નહીં પછી એટલું બધું લાવી દીધું બધું હાલો કે 200 રૂપિયા ખાલી મેં શીરો ખાવો શીરો મગ. એમને પૈસા હોય તો હું કરું કે પૈસા હજ નહીં માજુ આ ઘરથી આ ઘરમાં રહું લે હું હું એ વળી તમારી જોડે આવ્યો પણ ગમે તે કરો કે યાર. પેલા જગતા જોડી જા પૈસા તો માં જોઈ નહીં જો તને કહું તમે યાર શોર્ટમાં પટા પડે કે જગતા જોડે જા. તે 10 રૂપિયા નહીં લે ચોરી મારા 10 રૂપિયા નહીં હમણાં તેલ લેવા જાનું 150 રૂપિયા તો 50 રૂપિયા ઘરમાં વાપરવા જોવો કે ના જોવો 50 રૂપિયા ના વાપરશો 50 રૂપિયા ખાલી 50 રૂપિયા તને માં જોઈ કશું નહીં રહેતું 100 રૂપિયા આલો ખાલી અને આપણે. રૂપિયો નહીં માં જોડી કહું તો હું એટલે મારે થોડો લોટ આવી જાય એટલે હું એમને શીરો કરીને ખવડાવું. તો માં જોઈ હને રૂપિયો કરવાનું હું શું કરું તા? જગતા જોઈ જા જગતા જોઈ મળી જાય છે સચ્ચુભાઈ છે કોઈ? હાલ છે જ ને કહેવાનું ના હાલે તો હાલે લે હું એમ કહું કે ગટુભાઈ કીધું કે ગટુભાઈ પૈસા મંગાયા તે હાલો. પેલા માર નામ ના લેતો તમારો મતલબ યાર તમે પેલા જેનો પણ નામ લેવાનું યાર જ્યાં પણ મને ખબર શીરો જેનો પણ ખાવું એટલે તાર બાપા નામ લેવાનું પેલા બસ ના મને એટલે માર નામ લેવાનું ગટુભાઈ છે હાલ છે જા તું તારું તમારો મત ત્યાં લો હોય. ના પેલા જેનો પણ તમારે બેન નામ લેવાનું આ હેડો તાન તમે તો કદી કોમ જ નહીં આવતા યાર. એટલે હોય તો કોમમાં આવું પણ હાની પૈસા સુઈ જાઓ તાન બે ગુદરા લઉં છું. કેટલા જોડ્યો જગતો ભાગ ઘેર જગતો ભાગ ઘેર ઘેર હોય તો સારું છે થાચી રે આટલી હેડે એમાં થાચી રે અરે જગતો ભાવ આ જગતો ભાવ હા અમાર જો બોલો અરે કહું છું ઉધવની દવા પડી હા એને હું હા યાર શિવપુર જવું નહીં ના ના બીમાર હું યાર તો શિવપુર મોકલો હું થયું બધા શિવપુર મોકલશો તો પછી રોઈશો ખાટલા મૂંધા પરી પરી હવે તૈયારી લાગે બોલો તૈયારી નહીં કોઈ યાર આ તો બીમાર છું બે દાડે નહીં એટલે હવે કોઈ તો ગાડી બાડી કરીને મેલું તૈયાર હોય અને શિવપુર જવા તમે શિવપુર તમે મોકલશો બીજો ચોય નહીં મોકલો હા વાહ કોને આવ્યો હું કહું હા ઉધેવની દવા પડી હા હું દેવને હા ઓવા હોય તો હાલજો એટલે પીન મળી જવું હું ના યાર તાન દવા હું લેવા પીવી પડે હા જા આ તો કહું પેલા બાયણાનું ઉધેવા આવ્યા ને હા એટલે કહું વેડવી હા બાયના ઉધેવ આવી વાહ અમે તમે ઉધેવ જેવા હો તાન હા હા તે ઉધેવ જેવા છીએ અમે ઉધેવ ઉધેવે તાન તમે જો એવા તૈયારી લાગો તમે તો અમે મોકલશો જ ને હવે તે દવા લેવી હે વાહ ઉધેવની દવા ચાલો ને હું વેડવી મારે તો કણ બાયણામ એટલે ઉધેવ કાઢવી વાહ તો તમે ના થતા નો હોલા તો હું આવું ભાડો આ લેતા આવ પણ હા બધા મારવા બેઠા એ શું કરવાનું લ્યો ના આ ઉધેવની દવા હા હા એટલે વાપરો હા હમણાં જ નવી લાયો હા તે એટલે માપની મેળજો ને બીજી બાટલી પાછી આલી જજો સારું જીવતો હશે તો પાછી આલી હા, જવા બાપરો. હા તો નેનું ટેલ્યું લ્યું ને હા એની આપી દવા આપણી સોડા હમથી પી ના જાય ને તો મરી જા હા અલ્યા ના પીવા લ્યા નોકરી કરે હવે એ સમજણો થયો સમજો તો વાહ અલે હા હું જઉં હા હેરું હા હા અને હાથ પાછી આલી જજો અલ્યા જીવતો હશે તારી જવા ગમતો હું યાર તો મરી જાવ ઓલા પી જાવ પણ લે પી જાવ ના યાર હા જોતા હો એ હા એ હા હા માથા પડ્યા અરે ગટુભાઈ વાળી પૈસા ના લે ખાલી 50 રૂપિયા માંગે 50 રૂપિયા નો લોટ આવી જોત રાજગરાનો મેં શું શીરો ખાતો મેં તો ના વળી આ જગતુભા પૈસા આલે તો સારું ન કરે છે અલે જગતુભા ઓ જગતુભા હા અલે આવાજ બેહી જો મારો એડો કીએ હું છે આવો ભેંસ પીવાણી હા તમાર ભેંસ પીવાણી બળી બનાવી પણ તમારી ભેંસ પીવાણી મુંબઈ થી જો કે બળી બનાવું બેસે જ નહીં તોય કઈ વિહોણી હોય અલે પેલા પીવાણી યાર એ તો કોની શંભુપાની કોને વાળીને કેમ તું યાર હું આવ્યો છું કોને વાળી પેમેન્ટ લેલા હા પેમેન્ટ
શેનું પેમેન્ટ? પૈસા યાર. એટલે હું લોન બોન કરતો નહીં હું. તમે નહીં કરતા? ના લોન નહીં કરતો. હાલો કે ખાલી શું લેવા? 200 રૂપિયા આલો, 200 રૂપિયા. શું લેવા? એટલે મારા કાકા વાળી મોદા પડ્યા હતા, એમને શીરો ખાવો. તારા કાકા મોદા પણ ઓવો મોદા પડ્યા. એટલે તારા કાકા હાલ તો મારી ઉધેવની દવા લઈ ગયા. એટલે તમારે ઘેર ઉઠેની દવા લઈ ગયા? ઓહો કે મારે પેલા બહેના પણ ઉધેવ ચડીએ ને હા. તો કે દવા આપજો મારે સોટી તે ઉધેવ મળી જાય. અરે હમણાં હજુ 10 દાડા છે, બધું પ્લાસ્ટર નવું કરાવ્યું. અરે જાડી બધી લોખંડની ને ચોકરા ઉધેવ આવી છે. પણ એ આવે તમારે ઘેર. મને તો લાગે મરવા તો નહીં લઈ ગયા આવા. એ મને નહીં ખબર, મને તો કે ના ખબર હે હા. કે મારે પેલું લાકડા બાયલું લ્યું ને એના ઉપર ઉધેવ ચાલીએ ને ત્યાં ઉધેવ લેવા હું તો આખી બાકી નવીન આવ્યો હતો હા. ને તો એવો નાની કહું થોડી સોટજો અને કહું બીજી મને પાછી લઈ દેજો. પણ મારા ઘરમાં ચો ઉધેવ આવ્યું હદ નહીં. ભાઈ એ લઈ ગયા હું ગણું હમણાં આવ્યા હતા. આ બિહાર આયા હતા, મારા બાબા આયા છે. તમારે કલાક જેવું થયું. કલાક જેવું થયું. હા મને કા ડોહું મરી ના જોયો કંટાળીને. કેમ? ત્યાં કંટાળ્યા હતા. એ આપણને નહીં ખબર. એટલે હવારે દવાખાને જઈને આયા. એ મને નહીં ખબર, મને તો કઈ કઈ ઉધેવ માં ચાલીએ તો કે દવા આલો તો હું તો આની પૈસા આલજો ખાલી 200 રૂપિયા લો. હાલ તો નહીં યાર. નહીં યાર, તમે ના. હું રેજ્યુ ગઈ એટલે એક તો ગટુભાઈ ના પાડી, હવે તમે ના પાડવા માંડ્યા. ઘટુમાં ઓવે, હું તો એ પૈસા નોટ તો આ વળી ના પાડી. થૂક લગાઈ મેળ દે. ઓવા બંડલ ઓવા. એ આપણે ભૂવા પાણી નો બધો આવે, એ બંડલ બધો આવે, મેથી માં છોડવા નહીં એમને અમે. એ બધું આપણે લેવા દેવા નહીં પણ પેલા દવા લઈ જાય દવાના જે વાપરે એના પૈસા થોડા ઘણા આવજો મને. એ ભાઈ પણ તો ઉધ્યો આવ્યો નહીં યાર ઘરમાં. એ મને નહીં ખબર, માથું જોઈને દવા લઈ જાય. એટલે હું બાટલી તમારી પાછી આલી દઉં, બરોબર? આજે આની જો મને જો પૈસા લઈ હાલ હવે આવતા નહીં. પૈસાનું setting તમે કર્યું ને, હવે મારે બીજે ચોક કરવું પડશે. પણ માથું હાલ નહીં લેતા હાલો થી યાર હા હેડો તા. બહુ ને 400 હાલો તમે હોય તોય તમે તો લેવા હો નહીં પણ યાર. નહીં યાર ચાલે યાર. હા હેડો. આ વળી જગતોભાઈ વળી પૈસા ના આલ્યા, પેલા ગટુભાઈ વળી પૈસા ના આલ્યા. કરવું હું હવે? એને ઉઠીને દવા લાય, મને પીન હોઈ જવા દેજે, મગજ મારી જાય હોય બધી. કાકા મારે દવા લઈ ગયા જો ઉઠેવની, જગતુભા કહેતા કાકો લઈ જાય, પણ મળ્યા તો નહીં. હવારે તો કહેતા કે મારે જીવવાનું, હવે મરવાનું કર્યું હતું પણ મળ્યા નહીં. આ ગરીબોનું શું થહ? આવતા મારા ઘરે બધા દવા પીસી તો ખેતી વાળીને કોણ કરશે? તો હું કરવાનું? મોંઘવારી દવા પીવડાવે છે. હવે પેલો ભત્રીજો આવે ને તો ગળી કાઢી નાખો ને, એને કહું કે શરબત કરી એને પેલા પી દો ને પછી હું પી જાઉં. મરી તો છીએ મોંઘવારીને લોહી પીજો ની બધું શીખર ચોહી આવી હ કોઈ ખબર નહીં પડતી. હું કરું? અરે આ કાકો તો એ મળશે ને મને મારો બે, મને ગટુપા જોડે જવા દે જલ્દી ફટાફટ. લસકો વાયો તે વળી ખેતરમાં વધવા લોહી પી ગયો, ખેતરમાં વધવા કાઢવા જાજે જલ્દી ફટાફટ. આ ગટુપા અલે હેડતી જલ્દી માર ઘેર. શું કરવા લે પણ મા કાકો એ મરે ને વળી મને મારવા બે. ચમ અલે એ વળી ઉજ્જૈનની દવા લઈને આયા, પેલા જગતુભાઈ ઘેર થી તે વળી એ પાલમ ગાડીમાં બે આવી ગયા. એટલે ઉદ્ધવને મારવા બેઠા છે. અલે હમણાં મારવા બે. ચમ એ કે મુએ મરી જાઉં મોઘવાડી ના, કે તું મરી જા. તને મારવા બે. ઓવા હું હેડ જલ્દી હેડ હું. હેડ. અલે મથુરભાઈ જોડ્યા તમારે હુડ પાટ દોડાવો. આ જલ્દી હેડો જણો પણ ઘેર. ચાલ. એટલે જણો પણ દવા પીવા યાર. અરે કે દવા પીવા. હે ઓવા મારો દીકરી દવા પીવે લે તા. ના પીવે લે રે અરે આમ તો મને મોને એમ તો નહીં આવતો પણ આયરો કે બે પાલમ તો ગાડીમાં બેઠા. લે ના મરે લે તમે કઈ નહીં શોખ નહીં લ્યો. હેડો જલ્દી શીખા થઈ હેડો. નહીં આવતું યાર. તમારા આબુ જલ્દી હેડો આવજો, આમાં જલ્દી હેડજો. પીવાનું યાર નોય તું કરશે કોઈ કહી રહ્યો. ઓવા એ હું તો એક કોમ જ જતો. કેટલા રહ્યો પેલો કેટલા રહ્યો હજુ ઓય! આવે. અરે જણો પણ લઈ લો. દેખો પીવા રહ્યા દેખો. બરાબર. અલે છોડ દો. એ શરબત લે. યાર તારીસમાં દવા જો. આજે ક્યાં સરબત કોને આલી દેવા હોય? એટલે પેલા જગતુભાઈ ઘેરથી લાયા. ચમ શીખર કે મારું ઉઠેવાય, જો મારા ઘરમાં ઉઠેવાય. તમારા ઘરમાં લોખંડના દરવાજા ચોઈ ઉઠે આવે. આવ કરતો તો લે અલે આ શરબત પીતો તો. હું સરબત આ શરબત આ દવા છે. ભમી તો નહીં ગયું કોઈ. અલે આ શરબત આ ગટુપા હું તમને શરબત નહીં ઉદ્યોગની દવા હ. તો? તાન આ બધા નાટક કટુપા. આ બધા કે સરબત આ નાટક નાટક બધો. તમે બે ભગવાનના વાલા થઈ જો. મને મારવા બે હતા અલે પેલા. આ જીવન હું કરવાનું? પણ હું દુઃખ પડી હતી યાર મારવા જો તમે. લે પણ આ ભાઈઓ નહીં ભાઈઓને કહેતા હોય તો તાણ. અલે આ ગરીબી મહિના ખાઈ યાર ભાઈ શું કરે હવે? અને ગરીબી મહિના અગાઉ કોમી જવાનું. પૈસા નહીં મોંઘવારી જેટલી વધી ગઈ. આ છોકરો હોય નહીં તમારો. આવતો. છોકરો કોઈ કોમનો નહીં માથે પડ્યો. અલે પણ એમ પગાર તો આવતો છે કે યાર મેં તું તો આય કે પગારે ઉડાડી મેળવી યાર શું કરવાનું? ચમ ઉડાડી મેલો ચલે પગાર ઉડાડી મિલી. ચમ નહીં મેલું. હા અરે કે હતા બાપુ. અલે પગાર તો અગાઉથી જ લઈ જ લઈએ. હા? ઓવા. ઉપર લઈ લેકું. પણ એડવાન્સ લઈએ એટલે કે આજ મારે આ થયું ને આ થયું. લેતા જ કે પૈસા.
હજાર અલે હું હમણાં પેલા ડોક્ટર જોડે 500 રૂપિયાની દવા લીધી હતી યાર. હા તે હાલવાનું કીધું હતું કે મારા જોડે પૈસા પણ નહીં. ના બધું ચોથી લાવું અરે અત્યારે સેવા કર તું મા બાપ ની તું નેનો હતો એટલે કેવી સેવા કરી હોય ને તને ખબર હે પેલા એટલે અમે નીકળતા હતા શેરું હું કશું કહું કરી તું સેવા લે ટનાટન થઈને પડી તું એ તો ફરવું પડે તાર ભગવાનની સેવા કરજો તાન. હા કરે લે આ એ નહીં. અત્યારે ના છોકરા ઉભરાય. બધા હા મારા કેવો હતો એ નહીં હા એમની સેવા કરે તો એમને કીધું કે મારે શીરો ખાવ તમારે ઘેર નતો હું પૈસા લેવા તો માગે ના હોય તો ચોય હાલું હું શીરો બનાવવાનું કીધું કે ઘરમાં પૈસા નહીં તો કમાઈ છો મિલા. પૈસા દે અમુદા મરી ગયો ને એના કદી મરી એટલે ગયો મારી દવા કરતો નહીં ને રે અટીકેટી થઈને ફરો હા. એ છે તું એટી પડવાની કોઈ સેવા કર સેવા સંભાળ લે સેવા લે સેવા કર હવે નહીં કોઈ જાજુ જીવવાનું ઈવન હવે કોઈ પેલા વાર, 2 વાર સારું જીવો તો સારું અરે હું આ મારવા બેઠો તું અરે વાત તો હું તો કહું મરી ગયા હતા તો સારું અત્યારે હું મારા બે હે મારકા ખાલી તું બોલ દેવું. અરે છોકરી આવીને બાપનો મારવા બેઠો અરે યાર, હેરાન કરાય રે તો લઈ જાઓ ઘેર તમારે. એટલે હવે એમનો મા બાપ ગયડું છે ને તાણા હેરાન કરતું બધાને કહેવાનું એ તો સાચી વાત તમારે કેવી એમ નહીં તું આવડો મોટો થયો 17-18 વર્ષનો એવા દુઃખ નહીં પડ્યો લગી રે પડી તો અહીંયા દરેક ને તારા ભણાવવાનો ખર્ચો ખાવાનો ખર્ચો જો કોમ જ હતો તો ઈવન તો તારું પર કેટલી ઉમ્મીદ હશે ખબર હે કે મારો છોકરો મોટો થા ઓમ કરશે નામ રોશન કરશે નફ્ફટ પાછો તું તો નફ્ફટ અરે નફર જો યાર ઘર તો એડિકેટી બનાવ્યું હોય. હું ઘર બનાવ્યા બધું આની કમાણી ઉપર લે જેનો બા અરે મારી કમાણી પડી યાર નહીં. હું તારી કમાણી પર મતલબ આપણો આ તો આપણે બધા ભાઈ હોય છીએ ત્યાં જેનો ભાવ હોય અને કાં તો અનાથ આશ્રમમાં મેં લેવાય એવો સાચી આમી વાત લેવું તો યાર મેં લેવી જ ને કે બે દાળ મરી જાય સારું હોય હવે મરી ગયા તો સારું યાર પાછું બોલે. હોય એક જાય હોયથી મારતો હું વેટ જાય ચાલો બા, હાજર ને એને કમાણી. જે દાળ બાપ ની હોય ને એ દાળ તું રોએ પેટ લાગે હા ગટુપા તારા કોઈ હગું નહીં થાય એ તો સાચી વાત તમારે કેવી એટલે અમન પૂછ લે અમે કેવી સેવા કરેલી એમાં બાની તાણ. અરે અમે છે લોટ કરી યાર અમે સેવા નતા કરતા લોટો પાણી ભરી માંગો તો કશું ભરી ના અમે આ સેવા તો કરીએ છીએ સેવા કરો હું સેવા કરો તમે તો અમને કોઈ ગણ જ નહીં યાર સેવા કરીએ તો છૂટા ધોકા મેલા ધીમે ધીમે ઉંમર થી કરતા તમે એવા રહ્યા તો પછી તો એના કદી કહું છૂટી જાય તો સારું યાર હવે ભગવાન ઉપર બોલાવી દો ઈવન ધોરો આવ્યો ધોરો બાલા જો કાળો આવ્યો હતા દેખો છતાં ઉંમર થી યાર તમે થઈ હતા 18 વર્ષનું હોય અરે 25 વર્ષ થયા યાર 25 વર્ષ છે. અને આટલે ઘરમાં આમ હાથ પકડી નહીં લેજો તો જેડે જેડે 3 વખત તો પ્લાસ્ટર માં પડે યાર. સહારો હાલ તારા બાપાને સહારો હાલ થોડો સમજતા ના ગટુબા બાબા, સલાહ જરૂર નહીં સપોર્ટ ની જરૂર સપોર્ટ કરો તમે હમ સપોર્ટ કરીએ તાણ ઘોડી લાવી આલો ઘોડી પેલી ગોળી નહીં પણ તું કમાતો નહીં ઉભો લે. લાવતા પૈસે આ ધોકો લાવી આલે 200 એમ નહીં તું 2-3 મહિનો હતો એટલે તારા બાપુ તને વગડી પકડીને તને યાદ તો શીખવાડ્યું હોય. અલ્યા, હવે તારે ટેકો બનવું તારે પડે. મોટો કર્યો અમને નહીં મોટા કરે તારે સેવા કરવા આવી મારી તારે સેવા કરવી પડે મેં તને મોટો કર્યો પૈસા જ નહીં સેવા કરું યાર તારે. ઓય મથુરબા, કોમ જ જોતે મથુરબા, ગામમાં તો જી નોકરી તમે પેલા એ બિચારો 200 રૂપિયા વાત થાક્યો. કરતા હતા ને? 200 રૂપિયા ચોખ્ખા કહેતા હતા હા છો યાદ હતા એ તો કોમ નતા જો હું આજે 200 રૂપિયા જાણો પણ આલો 200 રૂપિયા ઈવન કે શીરો ખાવો આવ્યો કે ખાઓ યાર તે ચોખ્ખા સીધો ના ખાવાય યાર તને ખબર? કે જે મોટી મોટી હટાડું આવે ને એનું ભર દેવાય શીરો ઓમ જ ઈચ્છા પૂરી કરાય યાર એક દાડો અડધી વેળા તો કટી જાય 200 રૂપિયા શીરો ખાઈ હવે હવે દાઢો બાઢો ઓછી એટલે શીરો જ ખાવો હારો અરે એટલો કિલો 2 કિલો બનાવી દો દાદા ચાલો સોય 2 કિલો એટલે બગડી જાય ના ચોખ્ખા જીનો બનાવી અને આ પૈસા ને બના લો ના, ના, ના. તમારે બનાવવાનું યાર મારા બનાવવાનું અરે તું ચોય તા ભાઈબંધ પાસે વાપરી દે જેનો બોલો મથુરબા હારું. એ મથુરબા આ તો માં જોઈ નહીં હમણાં હું તમને હાલે રાતીમાં એક ભાઈ હાલવાનો હો. હા કશો ચાલો બા નાલજો માન નહીં જોતા હું તો કાલ બીજે કોમ જવાનું હા તમારી જોતા ના. જેનો પા પૈસા જોવાના તો રાતી મોકલજો વાના હારું. ઓમ હોય તો હું ના નહીં પાડતો પણ પૈસા નતા મેં કરિયાણું ભરી દીધું અને તેલ લાવવાનું કે 200 રૂપિયા પડ્યા હતા તાન. પૈસા ના પાડું હું કદી ના ના યાર તમે તો હારા યાર. હવે આ બધા ધતન કરતા અને નહીં આ યાર બધા ધત્યંગ કરતા નહીં. અને વાપર તું ને કવડ્યા ઘરમાં આવી બાટલો મેં તો નાખી દેજે બહાર કામ આવું યાર તમારે કરાતું છે યાર આવી ભગવાને જિંદગી આલી રૂપાડી જીવા નહીં શું કરવાનું ફેર- મત ચોકથી જીવી જોવાની ફેર મોણાની જિંદગી નહીં મળતી આપણા પણ આ યાર રંગ કરા યાર હું યાર તું હેરાન કરી હોય આખો તું દાડો કચકચ કરે તારા કરે. કારણે એવા નવો પગલો લેવો પડે લે ભૂલો મરી જાય તો હોય. જો તમે હાથ હતા ને તો કદી આવું ના કરે જણબા બેહો તા આ શીરો ખાજો શું કીધું ચોખા કિલો અને મુએ હેડ. ચોખ્ખા જીનો બનાવો આ ચોખા અરે કિલો ચા બા નહીં પીવો ચા નહીં પીવો. ચા પીવો યાર કીધું એટલે આઈ જી. પાણી પીવો ના, પાણી નહીં પીવું. આ તો બાટલી પી લો એ રહી બાટલી પીવાની એટલે હમણાં મોઢામાં બાટલી મેલે લ્યો, લ્યો, તો નહીં લ્યો, આવ્યો. કરાલો, આ જણબા હાથા નહીં તમે નકાવાના મારી મારી રાતો કાઢ નાખે જ્યાં ઉપર હવે પકવા જાય કહેવાનો તમે તો છોકરો ફેલ જેવો આવ્યો હવે આનો જણબા તમે બેજો જ્યાં પેલો કાજો ચોખા જેવો આવજો રોશન કરવાનું હોય. સારું હાચવીને જો હો. અલ્યા,
ડોલમ પટી જા કે તાન ખબર નહીં પડતી અને આ પટી જવા કોકના લે ઘરે ભીખ માંગવી પડે મારે ખાલી ખોટી કના ઘેર ભીખ માંગો જોતું પેલા ગટુપાન ક્યાં જીતો જગતુપાન ક્યાં જીતો બધા છૂટી પડ્યા હતા ખાલી ખોટું અલે બાપના ઓલે તો બધું કરવું પડે આ 200 રૂપિયા લાવો આ તો મારા વાપરવા લા થશે. નહીં પેલા મથુરભાઈ આલે તે હારું એ તો- થયું અલ્યા વાપરવા થઈ યાર મારા હેડ હોય તું લિયા જજે તું લિયા બધું જા હેડ હા હેડો તને થોડો રોટ લેતા આવું રાજગરાનો હારું જા જા લઈને આમ હું ઊંઘું હા મારું જીજે તું હા